રાજ્યના ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર. નવરાત્રીમાં વરસાદ ખેલૈયાઓના રંગમાં પાડશે ભંગ. અંબાલાલ પટેલની આગાહી. નવરાત્રીની શરૂઆતમાં અને અંતમાં રહેશે વરસાદ. પહેલા નોરતે રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. બીજા નોરતેથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી છે. 7 થી 12 ઓક્ટોબર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદથી ઝાપટા પડવાની પણ શક્યતા છે. શરદપુરમથી રાત્રે ચક્રવાત આવવાની પણ સંભાવના. રાજ્યમાં આજથી ઘટશે વરસાદનું જોર. આજે રાજ્યમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી. અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણમાં મધ્ય વરસાદની આગાહી. મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલમાં મધ્ય વરસાદની આગાહી છે. દાહોદ, મહીસાગર, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ મધ્ય વરસાદ રહેશે. તો સુરત, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ મધ્ય વરસાદની આગાહી વ્યક્ત કરાઈ. તો આ તરફ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢમાં પણ હળવા વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, મોરબીમાં પણ હળવા વરસાદની આગાહી છે. તો દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં પણ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. સુરતના વિયરકમ કોઝવેની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં સતત વરસાદને લઈને સપાટીમાં વધારો થયો. વિયરકમ કોઝવેની સપાટી 8.29 મીટરે પહોંચી છે. ઉકાઈમાંથી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી. બગસરાનો મુંજિયાસર ડેમ 80% ભરાયો છે. ડેમની સપાટી 22.50 ફૂટ પર પહોંચી છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને પગલે સપાટીમાં વધારો થયો છે. ડેમમાંથી સાતલડી નદીમાં પાણી છોડાયું. પાલીતાણાનો શેત્રુંજી ડેમ 90% ભરાતા હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે. ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 1 ફૂટ 7 ઇંચ જેટલું બાકી. તો તળાજા, પાલીતાણા તાલુકાના 15થી પણ વધુ ગામોને એલર્ટ કરાયા. પાલીતાણાના ખારા ડેમના 6 દરવાજા 1 ફૂટ ખોલાયા છે. ડેમમાંથી 1008 ક્યુસે પાણીની જાવક છે. પાણી છોડાતા નીચાણવાળા 8 ગામોને એલર્ટ કરાયા. ભાવનગરની કાળુભાર નદી 2 કાંઠે વહી રહી છે. વલભીપુર, ઉમરાળામાં વરસાદને લઈને નદી 2 કાંઠે છે. ભાવનગર અમદાવાદ હાઈવેના કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો છે. ભાવનગરથી આવતા વાહનોને રંઘોડા તરફ ડાયવર્ટ કરાયા. સુરેન્દ્રનગરના વસ્ત્રડી કોઝવે પર બોલેરો કાર પલટી. કારમાં સવાર 6 લોકો નદીમાં તણાયા હતા. ગ્રામજનો દ્વારા કારમાં સવાર 6 લોકોનું રેસ્ક્યુ કરાયું. મહીસાગરના કડાણા ડેમમાં 60,000 ક્યુસે પાણીની આવક છે. કડાણા ડેમના 6 ગેટ 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાયું. ગોંડલનું રાજવી કાળનું વેરી તળાવ ઓવરફ્લો થયું. 75 પાટિયા ધરાવતું વેરી તળાવ ઓવરફ્લો થયું છે. તળાવમાં 466 ક્યુસે પાણીની આવક. ઉપલેટાના મોજીરા પાસેનો મોજ ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતા 3 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા. ડેમમાંથી 1944 ક્યુસે પાણીની જાવક છે. સેવંત્રા, નવાપરા, કેરાળા, વડાલા સહિતના ગામોને એલર્ટ કરાયા. ધોરાજીનો ભાદર 2 ડેમ ફરી એક વખત ઓવરફ્લો થયો છે. ડેમના 5 દરવાજા 2.50 ફૂટ ખોલવામાં આવ્યા. ડેમમાં ઉપરવાસથી 17,360 ક્યુસે પાણીની આવક થઈ રહી છે. તો 17,360 ક્યુસે પાણીની જાવક પણ છે. તો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરાયા. માણાવદરના બાટવા ખારા ડેમમાં પાણીની આવક છે. ડેમના 4 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા. નીચાણવાળા 4 ગામોને કરાયા છે એલર્ટ. તો નદીના પટમાં અવરજવર ન કરવા માટે તંત્રની સૂચના. વડોદરાના દેવ ડેમમાં નવા નીરની આવક થઈ છે. ડેમના 3 દરવાજા ખુલી 3,000 ક્યુસે પાણી છોડાઈ રહ્યું છે. વાઘોડિયા, ડભોઈ સહિતના કિનારાના ગામોને એલર્ટ કરાયા. ઊંઝાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો. વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી. ગોંડલમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાણા.
જસદણ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા, ખેડૂતોમાં ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિ. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો, હિંમતનગરના બળવંતપુરા, કંપા અને પીપળી કંપામાં વરસાદ છે, રોડ પર પાણી ભરાવાથી વાહન ચાલકોને હાલાકી. અરવલ્લીના મોડાસામાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી થયા છે, 4 રસ્તા, મેઘરજ રોડ, ભુજિયાવાસ સહિતના વિસ્તારમાં પાણી ફરી વળ્યા. અરવલ્લીના મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, ઈસરી, રેલ્લાવાડા, જીતપુર પંથકમાં ધોધમાર વરસાદ છે, ભારે વરસાદથી સોયાબીન તેમજ મકાઈના પાકોને નુકસાનની ભીતિ. મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, જિલ્લામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં વરસાદ, ખાનપુર, કડાણા, લુણાવાડામાં પણ વરસાદ ખાબક્યો. ખેરાલુ શહેરમાં અને પંથકમાં વરસાદી માહોલ છવાયો, ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, શહેરના અનેક રસ્તા પાણીમાં ગરકાવ થયા. વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી ફરી વધતા પાલિકા થયું દોડતું, તો નદીની સપાટી 17 ફૂટે પહોંચી છે. મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરે બેઠક શરૂ કરી. વડોદરાની ઇન્દિરાનગરી જળબંબાકાર, વિશ્વામિત્રીના પાણીની નીચાણવાળા વિસ્તારમાં અસર જોવા મળી, મોડી રાત્રે વરસેલા વરસાદ બાદ ભરાયા વરસાદી પાણી. રાજકોટમાં નવરાત્રી વચ્ચે વરસાદનું વિઘ્ન, શહેરના અનેક ગરબા ગ્રાઉન્ડ પર પાણી ફરાયેલા છે. વરસાદને પગલે આયોજકો, ખેલૈયાઓ ચિંતામાં મુકાયા. અમદાવાદમાં નવરાત્રીને લઈને ખેલૈયાઓની તડામાર તૈયારીઓ, નવરાત્રીમાં આખી રાતની પરવાનગી આપતા ખેલૈયાઓમાં ખુશી છે. ટ્રેડિશનલ ડ્રેસિંગ સાથે ગરબાની થઈ રહી છે પ્રેક્ટિસ. અમદાવાદમાં બ્રિજ પરથી કૂદીને આત્મહત્યા કરવાનું પ્રમાણ વધ્યું, છેલ્લા 10 વર્ષમાં બ્રિજ પરથી કૂદીને 9 લોકોએ જીવન ગુમાવ્યું, તો બ્રિજ પર જાળી ન લગાવતા આત્મહત્યાનું પ્રમાણ વધ્યું. એએમસી હવે ટેકનોલોજીનો વ્યાપ વધારી રહ્યું છે. શહેરની તમામ ડ્રેનેજ લાઇનમાં મેઇન હોલમાં જીઓટેગ લગાવી જીપીએસ સાથે જોડશે, તો ડ્રેનેજ જીઓ ટેગિંગ 14 લાખના ખર્ચે કરવામાં આવશે. વડોદરાના ગૌરવપથ રોડના નવા પેવર બ્લોક ઉખાડી નાખતા વિવાદ સર્જાયો છે. એક પણ પેવર બ્લોક તૂટ્યા ન હોવા છતાં પણ ઉખાડી નાખવામાં આવ્યા. કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવાના કાર્સ રચ્યો હોવાના આક્ષેપ. સુરતમાં પ્રી પ્રાઇમરી સ્કૂલના સર્વેમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ખુલાસો, શહેરની 2500 પ્રી પ્રાઇમરી સ્કૂલો પૈકી માત્ર 10 સ્કૂલ પાસે જ પરવાનગી છે. તમામ સ્કૂલો 9 ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન કરી શકશે. અમદાવાદમાં નવરાત્રી પૂર્વે પનઘટ ગ્રુપ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું, તો ખેલૈયાઓએ પરંપરાગત વસ્ત્રો પહેરીને રિહર્સલ કર્યું. ખેલૈયાઓ દ્વારા નવરાત્રીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નવરાત્રીને લઈને મેકઅપ આર્ટિસ્ટ દ્વારા પણ મેકઅપ કરવાની સરળ ટિપ્સ અપાઈ છે, તો યુવતીઓ ઘરેથી જ સેલિબ્રિટી જેવો મેકઅપ કરી શકશે. પ્રાઇમર સહિતના વોટ્સઅપ ગ્રુપ મેકઅપ કરી શકાય છે. ગીરગઢડાના દ્રોણેશ્વર ગામ નજીક સિંહ દેખાયો, તો મંજુદ્રી નદીના કિનારે ગુરુકુળ પાસે દેખાયો સિંહ. દ્રોણેશ્વર ઇટવાઈને જોડતા રોડ પર સિંહ કેમેરામાં કેદ થયો. સુરતના મૈધરપુરામાં ધોરણ 9ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. ઘરમાં ઘૂસી બળજબરીથી 27 વર્ષીય નરાધમે આચર્યું દુષ્કર્મ. લોકોએ નરાધમને ઝડપી પોલીસને હવાલે કર્યો. તાપીના ઉચ્છલ તાલુકા પંચાયતના સભ્યની દાદાગીરી સામે આવી. મનરેગાની ફાઇલ પર તલાટીને ધમકી આપીને સહી કરવું દબાણ કર્યું, તો તલાટીને અપશબ્દો કહી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી. જબરજસ્તી જાતિના દાખલા પર સહી કરાવી હતી. સુરત પીપલ્સ બેંકે નિર્દેશોનું પાલન ન કરતા આરબીઆઈએ ફટકાર્યું છે દંડ. ઓડિટ દરમિયાન આરબીઆઈના દિશા નિર્દેશોનું પાલન ન કર્યું, તો બેંકના હોદ્દેદારોનો
શોકોઝ પાઠવવામાં આવી હતી. હળવદમાં વીજળી ત્રાટકતા ગભરાઈ જતા એકનું મોત થયું છે. ઢવાણા ગામના મકાનમાં રાત્રે વીજળી પડી હતી. વીજળી પડતા ગભરાઈ જતા એકનું મોત થયું. 2 લોકો સારવાર હેઠળ. જામનગરના કાલાવડમાં વાવડી રોડ પર આવેલા 5 મકાનમાં ચોરી થઈ. અંદાજિત 10 તોલો સોનું અને 10 લાખ રોકડની ચોરીનું અનુમાન છે. પોલીસે સીસીટીવીની મદદથી તપાસ હાથ ધરી છે. સુરતમાં બેફામ ડમ્પર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો. બાઇક સવાર યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર થયો. સુરતમાં પરવાનગી વગરનું ફટાકડાનું ગોડાઉન પકડાયું છે. રહેણાંક વિસ્તારમાં ફટાકડાનો જથ્થો સંગ્રહ કર્યો હતો. વરાછા પોલીસે બાતમીના આધારે રેડ પાડી ગોડાઉન સીલ કર્યું છે. 2 સગા ભાઈઓની ધરપકડ કરી 1 વોન્ટેડ જાહેર. નવરાત્રીના ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર. નવરાત્રીને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત. કહ્યું કે ખેલૈયાઓ મોડી રાત સુધી સાઉન્ડ ધીમું રાખીને ગરબા રમી શકશે. નાગરિકો જવાબદારીપૂર્વક ડીજેનો ઉપયોગ કરે. નાના વેપારી મોડી રાત સુધી પણ વેપાર કરી શકશે. ગરબાના આયોજકોએ ગૃહ રાજ્યમંત્રીની જાહેરાતને વધાવી તો આયોજકોએ કહ્યું કે યુવાનોને ગરબા માટે વધુ સમય મળશે. વરસાદના વિઘ્ન વચ્ચે મોટી જાહેરાત કરાઈ.